સ્પેસિફિક આજે જ્યાં ફોકસ રહેશે, સૌથી પહેલાં ગૌરંગજી એક વેદાંતાના નંબર્સને સમજીએ, કારણ કે એક તો નંબર્સ સારા છે, કોમોડિટી સુપર બુલ રનનો એક ફાયદો જે મળી રહ્યો છે અહીંથી કંપનીને, અને કોઈ ત્રિમાસિકમાં અત્યાર સુધીના સૌથી સારા નફો, આવક અને એબિટાના નંબર્સ જે છે એ જોવા મળ્યા છે, પરંતુ આપની પાસેથી સમજીએ પરિણામ. સાથે એનસીએલટીની મંજૂરી પણ મારા ખ્યાલથી બહુ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જે વિભાજન થવાનું છે હવે કંપનીનું, એ ઘણા લાંબા સમયથી આપણે વાતો સાંભળતા હતા. પછી અલગ અલગ સમાચારો આવ્યા અને હવે છેવટે એનસીએલટીનું અનુમતિ આવી ગઈ છે વિભાજન કરવા માટે અને પરિણામને લઈને. તો પહેલા તો ડિસ્ક્લોઝર આપી દઉં કે વેદાંતા પર પાયાના મતે ઘણા લાંબા સમયથી અમારી ભલામણ હતી. સ્ટોક ઘણો જ રેન્જ-બાઉન્ડ હતો, પણ છેલ્લા થોડા સમયમાં જે સમાચાર આવ્યા છે ને જે રીતના હવે આ પરિણામ આવ્યા છે એને જોતા મારા ખ્યાલથી ઉત્સાહ વધારે વધી ગયો છે. વહેલી તારીખે વિભાજન થશે ચાંદની કંપનીનું, અને વિભાજન થવાથી વેલ્યુ અનલોકિંગ થશે એવું અમારું માનવું છે, એવી અમારી વિચારધારા છે. એટલે અને આ પરિણામને લઈને કદાચ આજે તમને થોડી ઘણી પ્રતિક્રિયા શેરના ભાવ પર જોવા મળશે, પણ જો લાંબા ગાળાનું રોકાણ હોય તો જે વિભાજન થવાનું છે અને વિભાજન પછી જે વેલ્યુ અનલોકિંગ થશે ચાંદની, એને જોતા અમને લાગે છે કે તમારું રોકાણ જાળવી રાખો. જો તમે તક ચૂકી ગયા હો રોકાણ કરવાની, તો હજુ બી તમારી પાસે સમય છે. ખાલી એક જ છે કે તમારી રોકાણની વિચારધારા લાંબા ગાળાની હોવી જોઈએ, અને જો એ હોય તો આ સ્તર પર બી તમે રોકાણ કરી શકો છો વેદાંતા. તો એક લાંબા ગાળે વ્યૂ પોઝિટિવ, અને આજે નંબર્સ બાદ ખાસ એક ફોકસ આ સ્ટોક પર રાખીશું. એ